ભગવાન એક વૃક્ષની નીચે બેઠા છે, હસી રહ્યા છે. બાજુમાં ઉદ્ધવજી બેઠા છે. ઉદ્ધવજીને ખબર પડી ગઈ, સમજી ગયા કે ભગવાન હવે સ્વધામ જવાની તૈયારી કરી રહ્યા છે. ભગવાનને પૂછ્યું, પ્રભુ કેમ હસો છો? શું તમે હવે અમને છોડીને જવાની તૈયારી કરો છો એવું લાગે છે? ભગવાને કહ્યું, હા ઉદ્ધવજી, હવે મારો જવાનો સમય થયો છે. બસ બધાનું ઋણ ચૂકવી દીધું છે, એક ઋણ બાકી રહ્યું છે. એ ચૂકવાઈ જાય ને એટલા દેહને છોડીને હું સ્વધામ જઈશ. દારૂકને કહ્યું કે આપ દ્વારકા જાઓ અને દ્વારકાવાસીઓને કહેજો કે આજથી 7મે દિવસે આ દ્વારકા નગરી છે ને સુવર્ણની, એ સમુદ્રમાં વહી જશે. શું કામ વહી જશે? બોલે ભગવાન બેઠા બેઠા એને ત્યાં સામેનું દ્રશ્ય દેખાતું હતું. પહેલું દ્રશ્ય એ દેખાણું કે એના જ સંતાનોએ બ્રાહ્મણોનું અપમાન કર્યું. બીજું દ્રશ્ય ભગવાનને એ દેખાણું કે જુગાર રમવાની ના પાડી હતી, ભગવાનના દીકરાઓ જુગાર રમ્યા. ત્રીજી વાત, મદિરાનું પાન કરવાની ના પાડી હતી, મદિરાનું પાન થયું છે. ચોથી વાત, સ્ત્રીઓનું રક્ષણ કરવાનું કહ્યું હતું, પણ સ્ત્રીઓનું રક્ષણ ન કર્યું. એટલે ભગવાન બેઠા બેઠા હસતા હતા કે મેં જે વસ્તુની ના પાડી એ જ વસ્તુ મારા દીકરાઓ કરે છે. પણ પાપ વધવા લાગે ને એટલે ભગવાને દારૂકને કહ્યું કે એ બધાને સતર્ક કરી દો કે આજથી 7મે દિવસે આ દ્વારકા નગરી છે ને સોનાની, એ પાણીમાં સમુદ્રમાં વિલીન થઈ જશે. પેલો પારધી શિકાર કરવા માટે આવે. ભગવાન જે જગ્યાએ બેઠા છે, ભગવાન બેઠા છે, પણ પેલા પારધીને દેખાય છે કે આ હરણ છે. હકીકતે હરણ નથી, ભગવાન બેઠા છે. આ ભગવાનની લીલા છે. અને પેલા પારધીએ બાણ ચડાવ્યું છે અને એની દ્રષ્ટિ ગઈ છે આ ભગવાન ઉપર. એને દેખાય છે હરણ. એ બાણને જેવું છોડ્યું, એ બાણ ગયું અને ભગવાનના જમણા પગના અંગૂઠામાં એ બાણ વાગ્યું છે. પેલો પારધી દોડતો આવ્યો કે હરણ મરાણો, પણ હકીકતે હરણ નથી, એ ભગવાન છે. ભગવાનના ચરણ કમળમાં પડીને ભગવાન પાસે માફી માગે, પ્રભુ મને માફ કરો, મને દૂરથી એમ થયું કે આ હરણ છે. ભગવાને કહ્યું, પારધી તું ચિંતા ન કર, દરેકનું ઋણ મારે પૂર્ણ કરવાનું હતું. રામ અવતારમાં તું વાલી હતો, મેં તને માર્યો હતો, એ એક ઋણ બાકી હતું, આજે તે મને માર્યો છે. પારધી કહે, પ્રભુ મને તમારું ધામ નહીં મળે. ભગવાને કહ્યું, ચિંતા ન કરજો, આ વિમાન આવ્યું છે મને લેવા માટે, સૌથી પહેલે તું બેસ, પછી હું એમાં બેસીશ. પારધીને પહેલે બેસાડ્યો અને પછી ભગવાન એ વિમાનમાં બેઠા છે. ભગવાન સ્વધામ ગયા છે. 125 વર્ષ સુધી આ પૃથ્વી ઉપર રહ્યા છે ભગવાન. એમાં 11 વર્ષ ગોકુલ અને વ્રજમાં રહ્યા છે, 14 વર્ષ મથુરામાં રહ્યા છે, અને વધારેમાં વધારે 100 વર્ષ સુધી ભગવાન રહ્યા હોય ને તો એ આપણા દ્વારકામાં રહ્યા છે. 125 વર્ષ સુધી ભગવાન આ પૃથ્વી ઉપર રહ્યા છે. જે ફરજ નિભાવવાની હતી એ બધી જ ફરજ ભગવાને નિભાવી છે. અને મને તમને બતાવી છે કે દરેક વ્યક્તિએ પોતાની ફરજ નિભાવવી જોઈએ, જન્મથી લઈને મરણ સુધી.